બોડેલી લડોદ સરદાર શુગર ફેક્ટરીમાં 1800 જેટલા ખેડૂતોના 11.97 કરોડ રૂપિયા 18 વર્ષ બાદ પણ ના મળતા ખેડૂતોમાં ભારે રોષ। એક સમયે ધમધમતી સરદાર શુગર ફેક્ટરી જે લડોદ ગામ પાસે આવેલી છે, આ ફેક્ટરીને ફરી શરૂ કરવામાં આવે તેવી ખેડૂતો કરી રહ્યા છે માંગ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક, ગુજરાતનો પોતાનો અવાજ। બોડેલીના લડોદ ગામ પાસે આવેલી શુગર ફેક્ટરીમાં છેલ્લા 18 વર્ષથી ખેડૂતોના બાકી રહેલા નાના નહીં મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અંદાજે 1800 જેટલા ખેડૂતોના લગભગ 12 કરોડ રૂપિયા નાના હજુ સુધી ચૂકવાયા નથી। બંધ પડેલી આ શુગર ફેક્ટરી ખાતે આજે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા હતા અને પોતાના હકના નાના વહેલી તકે મળે તે માટે સરકાર સમક્ષ રજૂઆતો કરી હતી। છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના લડોદ ગામ પાસે આવેલી શુગર ફેક્ટરી એક સમયે ધમધમતી હતી। આ ફેક્ટરી પર આધારિત હજારો ખેડૂતો પોતાની શેરડીનું વેચાણ કરતા હતા અને રોજગાર મેળવતા હતા। છોટાઉદેપુર, વડોદરા સહિતના અંદાજે 1800 જેટલા ખેડૂતોના કુલ 11.97 કરોડ રૂપિયા એટલે કે લગભગ 12 કરોડ રૂપિયા નાના છેલ્લા 18 વર્ષથી બાકી છે, ફસાયેલા છે। મહેનતથી શેરડીનો પાક ઉગાડી ખેડૂતો અહીં વેચાણ કરતા, પરંતુ આજ દિન સુધી તેમને યોગ્ય વળતર નથી મળ્યું, જેના કારણે અનેક ખેડૂતો આર્થિક સંકટ અનુભવી રહ્યા છે। હવે ખેડૂતો પોતાની બાકી રકમ વ્યાજ સહિત ચૂકવવાની માંગણી કરી રહ્યા છે। આ બાબતે ટૂંક જ સમયમાં જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી ખેડૂતોનું કહેવું છે કે આ ફેક્ટરી ફરી શરૂ થાય તો આદિવાસી વિસ્તારની રોજગારની તકો વધશે, સ્થાનિક અર્થવ્યવસ્થા મજબૂત બનશે, એને વેગ મળશે। પરંતુ આજે આ શુગર ફેક્ટરી જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। સમગ્ર વિસ્તાર તબેલાની જેમ ઉપયોગમાં લેવાઈ રહ્યો છે। ફેક્ટરીના બંધ થવાથી ખેડૂતો ઉપરાંત મજૂરો, ટ્રાન્સપોર્ટરો અને વેપારીઓને પણ આર્થિક પાયે ખૂબ મોટું નુકસાન થયું છે। ખેડૂતોએ જણાવ્યું છે કે છેલ્લા 18 વર્ષ દરમિયાન નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી મુખ્યમંત્રીઓ હતા, તે સમયે અનેક વાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ સ્પષ્ટ કાર્યવાહી થઈ નથી। હવે જો વહેલી તકે ન્યાય નહીં મળે તો આંદોલનના માર્ગ અપનાવવાની ચીમકી પણ આપવામાં આવી છે। અમે મહેનતથી શેરડી ઉગાડી ફેક્ટરીમાં આપી, પરંતુ આજ સુધી એના પૈસા નથી મળ્યા। આવી વારંવાર રજૂઆતો કર્યા છતાં કોઈ સાંભળતું નથી। હવે સરકાર તાત્કાલિક આ બાબતે પગલાં ભરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે, નહીંતર આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે। નમસ્કાર। આ સરદાર સાહેબના નામથી ઊભી થયેલી એક સંસ્થા છે। ખેડૂતોના સહકારથી, સરકારના સહકારથી અહીંયાની જે લોકલ ટ્રાઇબલ જે પબ્લિક હતી તેના ઉદ્ધાર માટે એક સંસ્થા ઊભી કરેલી સરકારે અને ખેડૂતોએ ભેગા થઈને। એ 1998ની સાલમાં એનો પાયો નખાયો અને ત્યારથી બાંધકામ થયું, ચાલુ થઈ અને 2007માં એ બંધ થઈ અને એ ઘણું ખોટું થયું છે। અત્યારની હાલતમાં ખેડૂતોને શુગર જો હોત તો ઘણો ફાયદો થાત અને બહુ લાભ થાત। પાણી હવે આવ્યું, તે ટાઈમે પાણી નહોતું અને શુગર હતી, અત્યારે પાણી છે અને શુગર નથી। અને જે અમે જે મહેનત કરીને શુગરમાં જે ખેતી પકવીને જે શેરડી નાખેલી એના જે પૈસા, છેલ્લું પિલાન જે થયેલું એના પૈસા જે અમારા બાકી છે 1800 ખેડૂતોના, જે 12 કરોડની આજુબાજુની જે મૂળ રકમ જે છે તે આજ સુધી અમને મળી નથી। અત્યારે એના 3 ગણા પૈસા સરકારમાં થઈ ગયા હોય અને કદાચ થઈ બી ગયા હશે, પણ સરકારને જાણ બી છે, પણ સરકારને એ અધિકારીઓને, નેતાઓને એની બાજુ લક્ષ્ય નથી, એને આપવાની કોઈ એમની તૈયારી દેખાતી નથી। એના માટે અમે આ એક ખેડૂતો પોતાની રીતે ભેગા થઈ અને આ એક રજૂઆત કરવા માટે નાની એક મીટિંગ કરેલી છે અને બધા આની અંદર પોતાની સ્વૈચ્છિકતાથી જોડાયા છે અને આગળ મોટી રજૂઆત કરવા કે મોટું કઈ આંદોલન કરવાની બધાની તૈયારી છે। એટલે લોકો તમે મળી ચૂક્યા છે, કેવો રિસ્પોન્સ તમને મળ્યો છે? હાલમાં તો ટેમ્પરરી અમે 100 ખેડૂતોને મળ્યા છે અને બધા તૈયાર છે અને આગળ જો જરૂર પડશે તો બધા તૈયાર થશે। કેટલા મુખ્યમંત્રીઓને તમે મળ્યા? મુખ્યમંત્રીઓમાં તો અમે નરેન્દ્ર સાહેબ જે હતા, આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા, ત્યારથી અમે મળેલા છે। નરેન્દ્ર મોદી સાહેબને મળ્યા, ભૂપેન્દ્રભાઈને મળ્યા, પેલા આપણે વિજયભાઈ રૂપાણી સાહેબને મળ્યા, નીતિનભાઈને મળ્યા છે, આનંદીબેન પટેલને, બધાને, અમારા લોકલ ધારાસભ્ય
જે અભિસિંહભાઈ તડવી સાહેબ એમને બી કારણ લાગે છે આ અટવાયું છે, શું કારણ? આ કારણ તો સરકારી ધોરણે સરકારને જ ખબર છે કે કારણ શું છે. ખેડૂતને ના ખબર હોય કે કારણ શું છે. ખેડૂત તો ખાલી હવાર ઉઠે ખેતરમાં જાય અને પકવીને પાછી પાકે ને તે દિવસે ફેક્ટરી મૂકવા આવે બસ. બાકી આગળની વિધિ ખેડૂતને ના ખબર હોય. આગળની વિધિ સરકારને જ ખબર છે કે શું છે, કઈ લોચો પડ્યો છે કે કેવું છે, એ બધું સરકારે જ જોવાનું છે. આંખ છતાં આંધળા થઈને, કાન છતાં બહેરા થઈને બેઠેલા નેતાઓએ જાતે સાંભળવાનું છે અને જાતે આત્મમંથન કરવાનું છે કે આંખ ક્યાં છે આપણી, કે બાજુ જઈ રહી છે અને કાન કે બાજુ સાંભળી રહી છે. આંદોલન કરવાની તૈયારી ખરી તમારી? આંદોલન ખેડૂતો બધા તૈયાર છે, પણ એવું નથી કે અમારે આંદોલન કરવું છે. અમારે તો અમારી રજૂઆત થાય, અમારી રજૂઆતને સ્વીકારી અને અમારા પૈસા છૂટા કરે અને અમારો જે નીકળતો રૂપિયા જે કઈ છે વ્યાજ સહિત અમને પાછા આપે. શું નામ તમારું? શું નામ છે? કમલેશભાઈ ભગત. ઓકે, કમલેશભાઈ. છોટાઉદેપુર તેમજ વડોદરા જિલ્લાના તમામ ખેડૂતો લડત સુગર ફેક્ટરી પર ઉપસ્થિત થયેલા છે. ઉપસ્થિત થવાનું મુખ્ય કારણ એ છે કે 2009ની સાલથી 1800 ખેડૂતોના પૈસા જે બાકી જે છે તે બાકી પૈસાનું આજ દિન સુધી કોઈપણ પ્રકારનું ચૂકવણું થયેલ નથી અને એ પૈસા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં જમા છે અને જમા હોવા છતાં પણ ખેડૂતોને શા માટે આપવામાં આવતા નથી તે અમારો મુખ્ય મુદ્દો છે. ખેડૂતો અત્યારે ખૂબ જ પાયમાલ થઈ ગયા છે. તેઓથી લોનો ભરાતી નથી, આર્થિક અસહ્ય નુકસાન વેઠવું પડતું હોય છે અને એવા સમયમાં તેઓની પરિસ્થિતિ બહુ ખૂબ જ કપરી બની ગઈ છે. જેથી અમો તમામ ખેડૂતો આજ રોજ લડત આપવા માટે ભેગા થયેલા છે. આ સુગર ફેક્ટરીને ચાલુ કરવા માટેનો પણ અમારો મુખ્ય મુદ્દો છે. જો એને ચાલુ અન્ય સુગર ફેક્ટરી માટે જો સરકાર કટિબદ્ધ થતી હોય અને એને લોન આપીને ચાલુ કરવા માટે મદદ કરતી હોય તો આ લડત સુગરને પણ શા માટે તેઓએ લોન આપીને ચાલુ ન કરી? કારણ કે અહીંના આજુબાજુના ખેડૂતો શેરડી એનો મુખ્ય પાક છે અને જો એ શેરડી પકવતા ખેડૂતોને જો આ લડત સુગરનો લાભ મળત તો ખેડૂતોને થોડી આર્થિક સદ્ધરતાનો લાભ પણ મળત. તો આવા સંજોગોની અંદર આ સુગર ફેક્ટરીને ખરેખર બંને જગ્યાએ ચાલુ કરવી જોઈએ. તેની જગ્યાએ તેઓએ ટોટલ મશીનરી વેચી દીધી અને લડત સુગરની જમીન વેચવા પણ માટેની પેરવી કરી દીધેલી છે અને જો આ જમીન વેચાણ થઈ જાય તો ખેડૂતને નાના મળે એવા છે નહીં. જેના કારણે અમે તમામ ખેડૂતો આ લડતને ખૂબ જ ઉગ્ર બનાવવા માગીએ છીએ અને એના માટે આ જમીન ઉપર આવનાર સમયની દિન 15ની અંદર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માગીએ છીએ કે આ જમીન ઉપર તેનો બોજો રાખવામાં આવે એવી અમારી માંગણી છે. અને એ સિવાય હાઈકોર્ટે પણ આના બાબતે ચુકાદો આપેલો છે. બોર્ડ ઓફ નોમિનીએ પણ ખેડૂતોના પક્ષમાં ચુકાદો આપેલો છે. જે તે સમયમાં બોડેલીની અંદર તેની દરખાસ્ત કરવામાં આવેલી, પણ કયા સંજોગોની અંદર એનું સમાધાન થઈ ગયું તે ખેડૂતોને પણ ખબર નથી. આ મિલીભગતનું જે કાર્યક્ષેત્ર જે છે એની તપાસ જો રિટાયર કોઈ જસ્ટિસ હાઈકોર્ટના હોય, કોઈ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ હોય, તો પછી CBIને જો એની ઊંડી તપાસ કરવા માટે જો આ કેસ આપવામાં આવે તો ઘણું બધું રહસ્ય ખુલે એમ છે.